ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે મરચી છે પીળીમાંથી લીલી થઈ ગઈ હતી, અને ત્યાર પછી આપણે માવતર એગ્રો એજન્સી અમરેલીમાંથી આ ઈશ્વરિયા ગામે મહેન્દ્રભાઈ વેકરિયાને ત્યાં આપણે ટ્રીટમેન્ટ કરાવી છે. એટલે ત્યારે જે ફૂલ બંધાણા હતા આપણે જોયું હતું, એ ફૂલમાંથી અત્યારે બધી જગ્યાએ મરચાં બંધાવવાના ચાલુ થઈ ગયા છે. અગાઉ જે મરચાં હતા એની સાઈઝ ખૂબ સારી થઈ ગઈ છે, અને મરચાં તમે જોઈ શકો છો કે પ્લાન્ટ ઉપર ખૂબ સારા એવા પુષ્કળ પ્રમાણમાં મરચાંનું બંધારણ ચાલુ થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ છોડ લઈએ એમાંથી ફૂલ છે કોઈ મિસ થતું નથી. ફૂલમાંથી છે મરચાં ખૂબ સારા એવા બંધાવા માંડ્યા છે, ને નવા પાન નીકળે છે એ પણ સરસ પાન નીકળે છે. ટૂંકમાં જે વાયરસનો પ્રોબ્લેમ પહેલાં આ 2 લાઇનમાં થોડોક વધારે વાયરસનો પ્રોબ્લેમ હતો, એમાં જે આપણે લાઈવ જોઈએ કે નવા પાન આ જૂના પાનમાં જોઈએ છે કે વાયરસવાળું છે. આ નવું પાન જે નીકળે છે એ આપણે જોઈ શકીએ છીએ કે સારું નીકળવા માંડ્યું છે. આ જૂનું પાન છે. આ જે નવા પાન નીકળે છે કૂણા સારા નીકળવા માંડ્યા છે. એટલે વાયરસની અંદર પણ આપણને આમાં થોડો તડકો છે એનું રિઝલ્ટ પણ આપણને સારું જોવા મળે છે. આમાં જોઈએ છે કે આ જે છે જૂના પાન છે એમાં વાયરસ આપણને દેખાય છે. ત્યાં નવા પાન નીકળે છે એ થોડા તંદુરસ્ત સારા નીકળે છે. એટલે વાયરસ કંટ્રોલ કરવો ખૂબ અઘરો હોય છે, પણ છતાંય આપણને આમાં વાયરસ ઉપર આપણને થોડીક સારી એવી સફળતા મળી છે. અને ખાસ ફ્રૂટ બંધારણ ફ્રૂટ સેટિંગ પણ ખૂબ સરસ થાય છે. કોઈ પણ પ્લાન્ટ ઉપર આપણે જોઈએ તો એમાં મરચાંનું છે બંધારણ ખૂબ સારું, અને કોઈ વળતા નથી. પૂરતો ખોરાક આપવાથી સીધા મરચાં થાય છે. જોઈએ કોઈ પણ પ્લાન્ટમાં મરચું છે એ વળેલું નથી, સીધું થાય છે. તો આવો આપણી મરચીના પાકની ટ્રીટમેન્ટ સરસ રીતે કરીએ, અને આ વર્ષે મરચી માટે તક છે તેનો લાભ લઈએ.